મહેસાણા કે જે ઐતિહાસિક બોડેલાનું સૂર્ય મંદિર ધરાવે છે. મહેસાણાના પેટાળમાં ખનિજ તેલ વહે છે. મહેસાણાને રાજકીય લેબોરેટરી કહેવાય છે. 1357માં મહેસાણાની સ્થાપના થઈ અને તે મહેસાણા બન્યું. 1357માં 300ની વસ્તી ધરાવતું મહેસાણા અત્યારે લાખો લોકોની વસ્તી ધરાવે છે. ત્યારે આ મતદાતાઓ જે છે તેમના મનની વાત શું છે? મહેસાણાની જનતા આ લોકસભાની ચૂંટણી માટે શું કહી રહી છે? તેમના પ્રશ્નો શું છે તે જાણવાની કોશિશ કરીશું. આવો જાણીએ મતદારોના મનની વાતમાં. આજે જ્યારે એક પણ નાગરિક ભૂખ્યો ના ઊંઘે એ દાળ હું સમજી કે વિશ્વગુરુ બનશે. આ સરકાર ઔદ્યોગિકની કર્મચારીઓની પેન્શનની છે એમના ભાવ વધે, અમારા ખેડૂતનો કોઈ ભાવ જ નથી. બેલેટ પેપર આવું તો હાલ ભાજપ સરકાર જતી રહે છે બંગાળની કાઢી. મહેસાણાના રાધનપુર ચોકડી વિસ્તારમાં આપણે છીએ અને ત્યાં કેટલાક સ્થાનિકો વેપારીઓ આપણી સાથે હાજર છે અને તેમની પાસેથી જાણીશું કે મહેસાણામાં કેટલો વિકાસ થયો છે અને મહેસાણા માટે તેઓ શું મત ધરાવે છે. કેટલો વિકાસ થયો છે મહેસાણાનો? ઘણો વિકાસ થઈ ગયો બેન. વિકાસ તો ઘણો બધો કર્યો છે, કોઈ વિકાસમાં કોઈ બાકી નહીં. તમને લાગે છે દરેક વર્ગનો વિકાસ થયો છે? એટલે જ યુવાનો હોય કે ખેડૂતો હોય, જો દરેક વર્ગનો વિકાસ થયો બેન, આમાં નોકરિયાતોનો થોડો વિકાસ વધારે છે અને જે આપણે ખેડૂત વર્ગ માટેનો પ્રશ્ન મોટો છે. કેવા પ્રશ્નો છે? કેવા પ્રશ્નો? ખેડૂતોનો પ્રશ્ન એક જ કે ખેડૂત અત્યારે હાલ કોમ કરે કશે, એની સશક્ત છે તે કોમ કરશે, કામ ના કરે કે એ દિવસ એનું કોણ? એને કોઈને કોઈ પેન્શન કે કોઈ સરકાર આપવાની? હવે સરકાર 1200 રૂપિયા પેન્શન આપે એમાં કોઈનો કોઈ વિકાસ ના થાય. આપણી સાથે એક સિનિયર સિટીઝન પણ છે, તેમની પાસેથી જાણીએ કે તેમનો મત શું છે. શું લાગે છે કાકા ઇલેક્શનમાં? તમારું નામ શું? આર.કે. પટેલ. પટેલ સાહેબ, ઉંમર કેટલી આપની? 72 વર્ષ. આપ સિનિયર સિટીઝન છો, કોઈ તકલીફો પડતી હોય, સરકારને કંઈ કહેવા માંગતા હોય એવું આપણે કેમેરાના માધ્યમથી, જીએસટીવીના માધ્યમ? સિનિયર સિટીઝનના માટે ગવર્મેન્ટને કંઈક કરવું જોઈએ. જે સિંગલ માણસો છે એના માટે, એમ કે કોઈ ના હોય એનું પ્રજા, એના માટે કંઈક તો કરવું જ જોઈએ નહીં. કઈ કઈ તકલીફો સિનિયર સિટીઝનને પડી રહી છે? તકલીફો તો પડે જ ને જીવવા માટે. આજીવિકાનું શું એનું? આજીવિકા માટે કંઈક કરવું જોઈએ ને. એને જે 1250 પેન્શન આપે એમાં તો કંઈ ના થાય. શું થાય? પેન્શનની સમસ્યા છે. પેન્શનની સમસ્યા છે. આપણી સાથે બીજા એક યુવક છે આપણી સાથે. તમે શું કરો છો? તમે શું ધંધો? મેડિકલનો બિઝનેસ કરું છું. કેવો ચાલે છે તમારો મેડિકલ બિઝનેસ ચાલે છે પણ એવો એમ 50%, બહુ એટલું બધું નહીં. એમ એના પાછળનું કારણ આપને શું લાગે છે? બસ આ મંદી, વિશ્વ મંદી લોકો કહે છે, એમ કહે જાય છે વિશ્વ મંદી. એક તરફ વિશ્વગુરુ પણ કહે છે ને વિશ્વ મંદી પણ છે. હા, તો પછી વિશ્વગુરુનું શું કરવાનું? હવે એ તો બેન હવે કયો કે વિશ્વગુરુ બનવાનો જ છે. મોદી તો દેશ માટે જોશે. હજુ તો ભગવાનને કહું છું કે 100 વર્ષ જીવાડે અને 100 વર્ષ માટે વડાપ્રધાન બનાવે. એ દેશ માટેનો. ચલો, વિશ્વગુરુની સાથે વિશ્વ મંદી પણ છે. શું કેવું છે આપનું? મંદિર તો કોઈ દેખાતી નહીં. જેને કોમ ના કરો એને મંદિર મફતનું ખાવાનું ટેવ પર એને મંદિર દેખાય કે મંદિર કોઈ નહીં. મજૂરી કરવાની એક તો રોજના 500 ને 1000 કમાવો તમે. તમે શું કરો છો? હું મેડિકલમાં. મેડિકલમાં તકલીફો કીધી, 50% ધંધો થાય છે. કશું કોઈ એવું લાગતું નહીં. તો બધાને હવાની માન્યતાઓ બધું કમ્પ્લીટ જ છે. ઓકે, આપણે બીજા આપણી સાથે ઘણા બધા બીજા લોકો છે, આપણે જાણીએ આગળ. આ કાકાને પૂછવાનો ટ્રાય કરીએ. કાકા, મહેસાણામાં કેવો વિકાસ થયો છે? વિશ્વ મંદી છે એવું કહી રહ્યા છે કાકા? મંદી કોઈ મંદી નથી. સારુંમાં સારું ભાજપ સરકારે તો બહુ સારું કર્યું છે. કારણ કે ભાજપ આવીને અત્યારથી બેન દીકરીઓ રહીને એ બહાર નીકળી શકે છે. નકર પહેલાં નથી કોઈ નીકળતું. બરાબર? અત્યારે તમે કોઈ તમારી દીકરી હોય ને અને બહાર નીકળો ને, હા ને, અત્યારે તો કોઈ ચિંતા નહીં. બહાર નીકળવા માટે પેટ્રોલ ડીઝલ જોઈએ. પેટ્રોલ ડીઝલના ભાવ પેટ્રોલ ભલે 500 રૂપિયા થતું અમારે ચાલશે. પેટ્રોલ અમે નહીં નડતું. અમારે પેટ્રોલ પાણી સાયકલ લઈને આવીશું. અમારો જે મોદી હું બેઠો છું, મને કોઈ લુખો આવીને મારી જાય પૈસા લીધે મારા પૈસા શું કરવાના? અને એક વસ્તુ સમજો બેન, મોંઘવારી કહો. આજથી 10 વર્ષ પહેલા કડિયા કોમની મજૂરી ₹100 હતી, અત્યારે હાલ 700 રૂપિયા થઈ જઈ. ચોકન મોંઘવારી નડી. આપણે મહિલા પાસે જાણીએ. અરે, તમારે શું કેવું છે? શું કઈ મહિલા તરીકે આપનું શું કેવું છે? મોદી સારો છે.
મોંઘવારી નથી નડતી આપને? મોંઘવારી નથી લાગતી અત્યારે? મોંઘવારી તો લાગે જ પછી એનું શું કરીશું? એના માટે શું કરવાનું? શું કરવાનું વળી તારનું મોંઘવારી તો લાગે જ ને તો મોંઘવારીમાં ઘર કેવી રીતે ચલાવો છો આપ? ઘર તો ચિંતા ચલાવવાનું તાર તો તાર આપ શું કરો છો? ધંધો ખેતીનો ખેતીમાં તો અત્યારે કહે છે ખેતીના ખેડૂતોને પાકર ના એ પાક એવું બધું કશું એવું તાર. ખેડૂતો માટે તો સરકાર જે વાતો કરે છે અત્યારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. કશું ખેડૂતોનું શું હારું પેલી કરું કેડો આ રાહત આપું બીજું શું આપું શું રાહત જોઈએ છે? તમે સરકારને કહો શું કેવું છે તમારે? બીજ જોઈએ, એવું બધું જોઈએ, ખાતર જોઈએ, પાણી ખાતર જોઈએ. તમારે શું નામ? બીજ જગાજી મારું નામ. અચ્છા. જગાજી. શું જોઈએ છે તમારે? અમારે ખાતર જોઈએ, બીજ જોઈએ, બરાબર. પાછું ખાતરના પૈસા જોઈએ, બધું જોઈએ ને. અમુક તો બધી રીતે તો આપણે પહોંચી ના શકીએ ને એમ. એટલે ખેડૂત અત્યારે બિચારાને મોંઘવારી થઈ જાય ખેતીમાં, બરાબર છે. એટલે ખેતીમાં છે ને, ખેતી કરી નહીં શકતો નાનો ખેડૂત એમ, બરાબર છે. પૈસા તો ક્યાંથી લાવો બધા? વાવાઝોડા વરસાદ આવું તો અમુક પાક બગડી જતો હોય છે, આવું બધું થતું હોય છે. એટલે અમુક ટાઈમ ઘણું બધું નુકસાન પણ આવતું હોય છે, એવું થતું હોય છે. તો મિશ્ર પ્રતિસાદ છે. એક તરફ મોંઘવારી હોવાની વાત છે, વિશ્વગુરુ બનવાની વાત છે. એક તરફ કહી રહ્યા છે કે બહેન દીકરીઓ માટે એક સારું વાતાવરણ આ સરકારમાં જોવા મળી રહ્યું છે, પણ સાથે પેટ્રોલ ડીઝલના ભાવ પણ સ્થાનિક જનતાને નડી રહ્યા છે. આગળ પણ જાણીશું કે મહેસાણાની જનતા આ ઇલેક્શન માટે શું કહી રહી છે. મહેસાણામાં તાલુકા પંચાયતની સામેના શાક માર્કેટમાં આપણે ઉપસ્થિત છીએ અને શાક માર્કેટનો માહોલ, વેપારીઓ એક તરફ કહી રહ્યા છે કે વેપારીઓને ભાવ નથી મળતા, બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોને ભાવ નથી મળતા, ગ્રાહકો કહી રહ્યા છે કે અમને તો ભાઈ ઊંચા ભાવે શાકભાજી ખરીદવાની જરૂર પડી રહી છે. ત્યારે હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ આજે કરીશું. શું નામ છે તમારું? કમુબેન. કમુબેન, કેવો માહોલ છે? અત્યારે તો ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ લાગી રહ્યો? અત્યારે માહોલમાં બરાબર નથી બેન. મોંઘવારી બહુ જ વધી ગઈ છે. તેલમાં, શાકભાજીમાં, બધી વાતે. ગેસના બાટલાના માં બહુ જ મોંઘવારી વધી ગઈ છે. ના ના ના, તમે બોલો, તમે શું કહો છો? સરકારને શું કહેવા માંગો? આલો અમારો કોઈક વિચાર તો આલો ધંધા પોણી થાય કોઈકના, ગરીબની કોઈ મુસીબત હોય બધી દૂર થાય તો એ બી હેરાન કરતી થાય. સમજો તમે, તેલના ડબ્બાનું, ગેસનું બાટલાનું બધું મોંઘું છે ને. મોંઘવારીમાં એટલું બધું 200-300 માણસ કમાવાળો જોઈ લાવ બધું. હોય 10 રૂપિયા દલાલી લે, રિક્ષા ભાડું 10 રૂપિયા લે. પછી બધી વાતે ખર્ચો. અમારે કોઈ 1 રૂપિયા મળતો નથી, અમારી કોઈ બચત થતી નથી. 10,000નો માલ લાવીએ ને તો આજે 9,000નો જ થાય. શું લાઈન ખાઈએ, શું લાઈન પીએ મેં? હવે માટીના રોલેશન ફેવરીએ, બીજું કશું કરતા નહીં. અને અમે અહીંયા ચા પાડીએ, હાજે રોટલો પાડીએ, બસ. સરકાર અમારો કોઈ સારી યોજના આલે, કોઈ સારો લાભ આલે, અમારા લારીઓ માટે કોઈ સારી યોજના કરે તો એમનો આભાર. મોદી સરકારનો આભાર. શું કરવું જોઈએ? એવું તો શું કરવું જોઈએ? સારો લાભ મળવો જોઈએ અમારા શાકવાળાનો. કોઈ લોન આપવી જોઈએ, કોઈ રાહતમાં લોન આપવી જોઈએ. અમારે કોઈ સખી મંડળમાં કોઈ લોન આપે તો સરકારનો બહુ આભાર. મોદી સરકારનો બહુ આભાર. મહેસાણાની ગલીઓમાં ચાલતા ચાલતા આપણે તોરણવાડી વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ અને ત્યાં આપણને કેટલાક સ્થાનિકો મળ્યા છે, કેટલાક મહેસાણાના નાગરિકો મળ્યા છે અને તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું પરેશાની વેપારી વર્ગને, યુવા વર્ગને કે જે પણ નોકરિયાત વર્ગ છે એ લોકોને કોઈ પરેશાની ખરી? આમ તો બેન બધું સરસ જ છે, પરંતુ આ તંત્રમાં થોડો ભ્રષ્ટાચાર વધી ગયેલો છે. એટલે જ્યાં ત્યાં ઓફિસોમાં જઈ, સરકારી ઓફિસમાં, એટલે પૈસા આપો તો કામ થાય છે. બીજું બધું નેતાઓ પણ સારા, બધું સારું જ છે, પણ આ ભ્રષ્ટાચાર વધી ગયો અને માજા મૂકી દીધી છે. કોઈ પણ DLR કચેરીમાં જાઓ કે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ, કામ થાય નહીં. વહીવટ કરીએ તો જ કામ થાય. બસ આ તકલીફ અમને નડે છે. ભ્રષ્ટાચાર તો બેન એટલો બધો વધી ગયો છે ને કે જેની કોઈ હદ નથી. પહેલાં કરતાં બી અધિકારીઓ ઓન ટેબલ પૈસા લેતા હોય, એટલે ભ્રષ્ટાચાર તો ખૂબ વધી ગયો છે. એના તમે ઉદાહરણ જોવું હોય તો બ્રિજ જુઓ, આંબેડકર બ્રિજ જે બનાવ્યો છે એ થોડા ટાઈમમાં જ તૂટી ગયો અને એના હિસાબે મહેસાણા ટ્રાફિકની એટલી સમસ્યા છે નાળામાં હાઈવે ઉપર કે પબ્લિક કંટાળી ગઈ છે. અડધો કલાક જાય છે. ટ્રાફિકની સમસ્યા છે, ભ્રષ્ટાચારની સમસ્યા છે. ચલો, એક બાજુ 370 કલમથી કે રામ મંદિરના મુદ્દાથી ભાજપ માટે પ્લસ પણ હોય, પરંતુ સાથે મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, જે નાના અને ગરીબ વર્ગો છે તે લોકોને પડતી સમસ્યાઓ પણ મોટો અને ગંભીર મુદ્દો આ વખતની ચૂંટણીમાં બની રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે. મહેસાણાના સ્થાનિક વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને સોસાયટીમાં કેટલાક
સ્થાનિકો છે તે બેઠા છે છાંયડે. આ ગરમી જે પડી રહી છે, ગરમી વધી રહી છે અને એમાં છાંયડે કેટલાક સ્થાનિકો બેઠા છે. કાકા શું કરો છો આપ? હાલ અત્યારે નિવૃત્ત છું, પહેલાં જોબ કરતો હતો. જો બી અત્યારે હાલનો માહોલ જે છે એ બી સારો ચાલી રહ્યો છે. સરકારની જે નવી નવી સ્કીમો લોન્ચ થઈ રહી છે, ચાહે આરોગ્યની હોય, ચાહે કોઈ બીજી બજારો આ જે મોંઘવારી તરફી હોય, એના જે પગલાં લેવાઈ રહ્યા છે, મહિલાઓનો જે ઉત્કર્ષ થઈ રહ્યો છે, મહિલાઓ માટેની જે એમને બધી અલગ અલગ સ્કીમો બી સરકારે બહાર પાડી કે જેનાથી એમનો વિકાસ થાય. કાકા શું નામ તમારું? જગદીશભાઈ નામ મારું છે. જગદીશભાઈ શું કરો છો આપ? હું બિઝનેસ કરું છું, ટ્રાવેલ્સનો ધંધો છે મારે. તો કેવો ચાલી રહ્યો છે અત્યારે ધંધો? સારો સારો ચાલે છે. તે અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, એના કારણે કે તકલીફ? ના એના હિસાબે કોઈ તકલીફ નથી. એ થોડું ચાલે છે. હવે તકલીફ થોડી જેવું લાગે પણ એ તો હવે દેશ છે આવડો મોટો, એની અંદર આવા બધા નાના મોટા આંદોલન ચાલતા રહે અને એનો સામનો કરવો જ રહ્યો. તેના કારણે કઈ અસર થાય ચૂંટણીમાં અથવા બીજા કોઈ એવા મુદ્દા? 2014 પછી જે દેશનું શાસન ચાલી રહ્યું છે 10 વર્ષથી છેલ્લા, એની અંદર કંઈ પણ કહેવા જેવું સામાન્ય માણસ પાસે છે નહીં. કેટલાક યુવાનો પણ છે, યુવાનોનું ટોળું પણ છાંયડામાં બેઠું છે. ચલો જાણીએ કે તેમના મત શું છે. યુવા મતદારોને પણ આ વખતે કેવો મત રાખે છે. શું નામ તમારું? દ્વારકેશ વ્યાસ. કેવું આ વખતે લોકસભાની ચૂંટણી છે, યુવા તરીકે આપનો શું મત? યુવા તરીકે એક જ મત છે કે કોઈ કોમ્પિટિશન દેખાતું જ નથી. જેમ આપણે સ્પોર્ટ્સની ભાષામાં કીધું, વન સાઈડ ભાજપ સરકાર જ દેખાય છે. શું નામ તમારું? ધારા જાની. શું લાગી રહ્યું છે ઇલેક્શનને લઈને, તમારા શું મંતવ્યો? ઇલેક્શનને લઈને મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં જે કમ્પેરિઝન કરીએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, બીજા તો બધા સાઈડમાં છે, બટ પર્ટિક્યુલરલી ભાજપે જેટલું ડેવલપમેન્ટ અને જીડીપી ગ્રોથ લાવ્યું છે, બેશક એના તોલે કોંગ્રેસ મને નથી લાગતું કે ક્યારે પહોંચશે. તો સૂર જે જોવા મળી રહ્યા છે, એક તરફ સરકાર તરફી જોવા મળી રહ્યા છે અને ઘણી સમસ્યાઓ પણ એક તરફ છે. હવે આવનાર ચૂંટણી અને ચૂંટણીના પરિણામો બતાવશે કે પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન. જીએસટીવીની ટીમ મહેસાણાના મોટી દૌ ગામે આવી પહોંચી છે અને અહીં ગામમાં અમને કેટલીક નાની છોકરીઓ જોવા મળી. એમને ઈચ્છા થઈ કે એમને પૂછીએ કે એમને કોઈ સમસ્યા નડી રહી છે. શું નામ તારું? ખુશી. રબારી ખુશી. ખુશી, કયા ધોરણમાં ભણે છું? 10મામાં. કઈ સ્કૂલમાં ભણે છે? સાર્વજનિક કન્યા વિદ્યાલય. અપડાઉન કરવામાં તકલીફ થાય છે. બસ જલ્દી આવતી નથી, અમુક વાર આવતી જ નથી હોતી. એમાં બહુ તકલીફ પડે છે. ચાલીને જવું પડે છે અને પુલ બહુ મોટો હોય. દર શનિવારે સ્કૂલ છૂટ્યા ટાઈમ પછી બસ નથી આવતી, એટલે હાઈવેથી હેડીને આવવાનું થાય. બસ કમ્પ્લીટ રોજ આવવા જવાનું કમ્પ્લીટ હોય. 4 વાગે બધી બસો કમ્પલસરી આવી જોવા. બસ સ્કૂલ બસ સમયસર આવતી નથી અને બાળકો શાળાએ સમયસર પહોંચી શકતા નથી, જેના કારણે શિક્ષકો, સંચાલકો છે તેમને લડે છે. પરંતુ સરકારને વિનંતી આ બાળાઓ કરી રહી છે કે આ સ્કૂલ બસની સમસ્યા છે એનું સોલ્યુશન લાવી દો. સરકાર ભલે ગમે તે આવે પણ તેમની તકલીફો છે તે દૂર થાય તેવી આશા રાખી રહ્યા છે. આ સાથે આગળ આપણે જઈએ. અહીંયા ચોરા પર કેટલાક વૃદ્ધો ઉપસ્થિત છે અને વાતો કરી રહ્યા છે, ઠંડકમાં બેઠા છે અને મજા માણી રહ્યા છે. આપણે જાણીએ અને એમને પૂછીએ કે આ લોકસભા ચૂંટણી વિશે એમના શું મંતવ્યો છે, તેમને કોઈ તકલીફ છે કે નહીં, અથવા તો સરકાર પાસેથી તેઓ શું અપેક્ષા રાખી રહ્યા છે. કેમ છો બધા? મજામાં. કાકા, શું નામ તમારું? ચતુરભાઈ ત્રિભુવનદાસ મુખી. લોકસભાની ચૂંટણી આવી રહી છે, બરાબર? જાહેર થઈ જઈ છે, પેપરોમાં વાંચ્યું પેપરોમાં. પણ અમારે કેવું છે, ખાતાના ભાવો જે વધ્યા છે એ ઓછા કરવા જોઈએ. શું સમિતિમાં જે મળે છે ખેડૂતોને એ પ્રમાણે પણ ખેડૂતને હાલ ચાલુ રાખો, બંધ નહીં રાખવાનો. આવી રીતે બધું આયોજન ગોઠવવાનું. શું રસ્તા બસ્તા છે, જાહેર રસ્તા મોટા મોટા તૂટી ગયા હોય એ વ્યવસ્થા કરીને રિપેરિંગ કરીને કરાવવાનું. બધું ગામમાં ને પ્રાથમિક શાળાઓમાં તો અમે જઈએ છીએ વહેલા મોડે
શિક્ષકો તો હાજર, બધા શિક્ષકો તો બધા હાજર જ હોય. રસ્તાઓની તકલીફ છે. ખેડૂત છો તમે? હા આઈએ ખેડૂત આ મેં, બધા અહીંયા ખેડૂત છે કે આઈએ મેં ફાર્મર મેં હો. ફરી એકવાર બોલી દો. ખેડૂતોની આવક બમણી કરે, સરકારે સવલતો આપવી જોઈએ ને. કૃષિના ઉત્પાદનમાં ભાવ ઊંચા આપવા જોઈએ ખેડૂતોને. પછી ખાતરમાં સબસિડી આપીને ખાતરના ભાવ નીચા લાવવા જોઈએ. સ્થાનિક કોઈ રાજકારણી અહીંયા આવે છે ખરા? રાજકારણી આવે છે બેન, શારદાબેન પટેલે આવ્યા તો એમને અમે રજૂઆતે કરી, પણ એમને હે ને ખાલી ઉબલક આશ્વાસન આપ્યું કે ભાઈ આ તમારું કામ થઈ જશે, પણ ધ્યાને લીધું નથી. જે દિલથી ધ્યાને લેવું જોઈએ. કરવા જાવ ત્યારે શું થાય છે? રજૂઆત ખાલી કહી શકો થઈ જશે એમ કહી દો ખાલી. બરાબર. અને 3 વખત રજૂઆત કરી, શારદાબેન રૂબરૂ રજૂઆત કરી હમણાં 15 દિવસ થયા, અને 2 વખત લેખિત આપ્યું હોય, પણ હજી કંઈ કામ થયું નથી. ઓકે, તમે આ ધંધો ચલાવો છો, એમાં કોઈ તકલીફ હોય એમાં માટે તમે કંઈક એ તો કઈ કહેવું જ નહીં અમારે. અમે કેશુભાઈ વખત જે જોયું હોય ને કહી દો. એ આજે વાત છે આજે. કેશુભાઈ વખત અમે જે ધંધા કર્યા ને, આજે અમે કેશુભાઈ વખત ઊંઘ્યો કોઈ ભાવ વધારો નહીં, કશું નહીં, કશું જ નહીં. અમને તો ચો હેડ એ જ સમજણ પડતી હતી. આજે એક પડીકા પાછળ 50 પૈસા ગવર્મેન્ટ લઈ જાય, એ વેપારી નહીં કમાતો. એક પડીકા પાછળ વેટમાં 50 પૈસા જોઈ, તો આ આવક જાય ચો એ મને સમજણ નહીં પડતી. તો એ દેશ જાપાન આટલો હોવા છતાં એ ટોપ ઉપર હ. આજે ભારત હજી ઉભો નહીં થઈ ગયો પૂરો. પણ એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત. કઈ રીતે બનશે? કઈ ખાલી પેપરમાં કાગળ ઉપર કે મીડિયામાં ખાલી બતાવીને વિશ્વગુરુ થવાનું? કઈ રીતે બનશે મને બતાવો. આજે તો બહુ મોટી આજે જ્યારે એક પણ નાગરિક ભૂખ્યો ના ઊંઘ, એ દાળ હું સમજી કે વિશ્વગુરુ બનશે. એ દાળ મારી આશા બંધાશે. એક વ્યક્તિ ઘર વિહોણો નહીં હોય, એક વ્યક્તિ ભૂખ્યો નહીં ઊંઘતો હોય, એ દાળ હું સમજો કે વિશ્વગુરુ બનશે. બાકી વાર્તાઓ. આવા હજારો ગામડા છે, તો ગામડામાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે. એમને ખાતર, દવાઓ અને બધું જ બહુ મોંઘું પડી રહ્યું છે, અને એ બધું કર્યા પછી, કાળી મજૂરી કર્યા પછી ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. બરાબર છે. એટલે એક મહત્વનો મુદ્દો ખેડૂતોનો છે. ખેડૂત વધુમાં વધુ ગરીબ થઈ જઈ રહ્યો છે, અને ઉદ્યોગપતિઓ વધુમાં વધુ અમીર થઈ જઈ રહ્યા છે. આ ખેડૂતોની બાબત. પછી એક શિક્ષણની બાબત. મારું એવું માનવું છે કે શિક્ષણ અને આરોગ્ય બંને વસ્તુ એકદમ ફ્રી હોવી જોઈએ દેશમાં, જેથી સામાન્યમાં સામાન્ય માણસ ભણી શકે, અને આરોગ્યની કોઈ બાબત હોય તો એ મતલબ દવાખાનામાં ફ્રીમાં કરાવી શકે. આમાં એવું કહેવાય કે ये પબ્લિક है ये सब जानती है. આગળ પણ ઘણા બધા સ્થાનિકો છે. શિક્ષણ છે, આરોગ્ય છે, તે ફ્રી હોવું જોઈએ. બાળકોને તકલીફ પડી રહી છે, શાળામાં આવવા જવા માટે બસની વ્યવસ્થા નથી, ખેડૂતોને અઢળક તકલીફો છે. ગામમાં કેવી પરિસ્થિતિ છે? આ બધા લોકો જે જણાવી રહ્યા છે, સમસ્યાઓ જે છે, એનાથી આપ સંમત છો? હા, ગામમાં બસોની જે વ્યવસ્થા, જે બધી પહેલાં 8 બસો આવતી હતી ગામમાં, એ બેન બિલકુલ બંધ થઈ જઈ. 2 રૂટ બપોરે એક આવે, એક વધ ના આવે. એ વિદ્યાર્થીઓને, ગામવાળાને બધાને ઊંચા ભાડા જવું પડે. 10 રૂપિયા લીટર દૂધ અમને મળતું હતું, ત્યારે 100 રૂપિયા લીટર દૂધ મળવા માંડ્યું છે. બરાબર. એ વખતે ગવર્મેન્ટ કર્મચારીઓ 3000 પગાર હતો, અત્યારે 30,000 રૂપિયા પેન્શન છે સરકારી કર્મચારીઓનું. તો એમને મોંઘવારી વધી જાય છે, તો બીજા લોકોનું વધવું જોઈએ ને એ પ્રમાણે. તો કંઈ એમને એવો લાભ આપવો જોઈએ કે દરેક નાગરિકને સમાનતા રાખવી જોઈએ ને. તો સિનિયર સિટીઝન તરીકે કોઈ તકલીફ તમને પડતી હોય? સિનિયર સિટીઝન તરીકે આ તકલીફ કે છેલ્લી ઉંમરમાં જે ગવર્મેન્ટ નોકરી છે એને પેન્શન આવે છે, બરાબર. બાકી જેને ગવર્મેન્ટ નોકરી નહીં એને તો પૈસા તકલીફ પડે, આવક નથી તો જમે કયો શેમાંથી એ દવા દારૂ કરાવે? આ પ્રશ્ન છે જ. એક છેલ્લો પ્રશ્ન છે. સરકાર કહે છે અબકી બાર 400 કે પાર. શું લાગે છે તમને? હવે એ તો 420 સરકાર હોય, 420 લાવો, એ તો એ સરકારનું કામ છે. હમણાં આપણે મોટી દઉ ગામના લોકોની પરિસ્થિતિ સાંભળી, તેમની વ્યથા સાંભળી, અને હવે હું તમને વાસ્તવિક પરિસ્થિતિ બતાવવા માંગુ છું. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે હાલ પેટા આરોગ્ય કેન્દ્ર મોટી દઉ, આયુષ્યમાન આરોગ્ય મંદિર. બરાબર. અહીંયા આરોગ્ય માટેની સેવાઓ ગામના લોકોને પૂરી પાડવામાં આવે છે, જે પણ ગામ લોકોને તકલીફ હોય આરોગ્યને લગતી. પણ હવે તેની સામેની વરવી વાસ્તવિકતા, આરોગ્ય કેન્દ્રની સામે જ આજે ગંદકીના દ્રશ્યો જોઈ રહ્યા છો, તો અહીંથી રોગ ફેલાય છે, અને ત્યારબાદ ગામના લોકો અહીંયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા જાય છે, એવું અહીંયા કદાચ પ્રતીત થઈ રહ્યું છે. આટલી ગંદકીની વચ્ચે આ ગામના લોકો જીવી રહ્યા છે. અહીંયા ઘરો પણ તમે જોઈ રહ્યા છો, આ નાળું પણ તમે જોઈ રહ્યા છો, અહીંયા રહેલી ગંદકી પણ તમે જોઈ રહ્યા છો. વનસ્પતિ ઉગી ગઈ છે, જેના કારણે મચ્છરોનો ઘણો બધો ત્રાસ, આ લીલ જોવા મળી રહી છે, આ ગંદકી જોવા મળી રહી છે. અને અહીંયા આપણે કાકા ઊભા છે, ચલો એમને પૂછીએ કે કાકા, આરોગ્ય કેન્દ્રની બાજુમાં તમે રહો છો, પણ હાલમાં તમારી પરિસ્થિતિ શું છે અને એ શું કહેવા માંગે છે? કાકા, તમે તો આરોગ્ય કેન્દ્રની સામે રહો છો, પણ અમે આ જોઈ પરિસ્થિતિ તો આશ્ચર્ય થઈ ગયું કે આવું કેટલા સમયથી છે? અમારા 10 દિવસ આ બીમાર રહી આરોગ્ય ખાતામાં,
અને આરોગ્ય ખાતાવાળા સાંભળતા નહીં કોઈ. આ બેનને કહ્યું કે અમારામાં આવે નહીં એવી. શું નામ છે બેનનું? એક સાહેબ છે, એ સાહેબનું નામ નહીં આવતું. એ સાહેબ તો મોથલ લેતો જ નહીં કે અમારે કોઈ પડી ના હોય કે એવું કહે છે. કેટલા સમયથી? 6-7 મહિનાથી. અને નળે લાઈન નાખ્યા 2 મહિનાથી નળ લાઈન નાખ્યા તો વાપરતા નહીં કે થશે ગ્રાન્ડ પાસ થશે. ત્યાં ગ્રાન્ડ પાસ થશે, સમય આવશે ત્યારે થશે. પછી કદાચ એક મતદાર હોય ને એ પણ એવું કહે કે થશે, સમય આવે ને ત્યારે થશે, અને તમે જોજો કે પરિણામ શું આવે છે. તો મહેસાણાના તરેટી ગામે આપણે આવી પહોંચ્યા છે, અને અહીંયા આપણી સાથે ઘણા બધા સ્થાનિક લોકો છે. પહેલાં તો ઘણી મહિલાઓ છે જે બેઠી છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. એમાંથી ઘણી મહિલાઓ છે પશુપાલનનો વ્યવસાય કરે છે, ઘણી મહિલાઓ છે એ ગુજરાન ચલાવે છે, ઘર ચલાવે છે અને ઘરકામ કરે છે. શું સમસ્યા તેમને પડી રહી છે? બા બેસું અહીંયા થોડી વાર? શું કહેશો તમે? બેન, અમારા ખેડૂતોનો ખેત મજૂરી કરીએ, ઘર ચલાવીએ, ભેંસો રાખીએ, દૂધ લાવીએ. આ દૂધ વેચવા જઈએ એટલે ડેરીમાં મંત્રી ભાવ આલતો જ નહીં. 100 ફેટ 5 ફેટ આલે એટલે મને 40-35 રૂપિયા દૂધ જાય. તમને શું પોસાય આવી મોંઘવારીનું? હાલમાં તમે જુઓ છો જો આ સિઝન ખેડૂતોની સિઝન ચાલી, ઘઉંની સિઝન ચાલી રહી છે, રાયડાની સિઝન ચાલી રહી છે. તો હાલના સંજોગોમાં જો પહેલાં તો ભાવની વાત કરીએ તો હાલ ઘઉંના ભાવમાં 400 થી 500 રૂપિયા ભાવ જાય છે, અને રાયડો એ લગભગ 700 થી 800 રૂપિયામાં રાયડો ભાવ જતો છે. એટલે મોંઘવારીના પ્રમાણે કશું પોસાયું નથી. સામે ખાતરના ભાવ વધારે છે, વીજળીના પાણીના વધારે ભાવ છે, એટલે ખેડૂતો મજૂરી વધી ગઈ છે, એટલે આર્થિક દ્રષ્ટિએ ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એટલે માટે સરકારે ખરેખર તો જે ભાવની છે રાયડાના ટેકાના ભાવ એ ભાવ વધારવા જોઈએ. આપણી સાથે વધુ એક ખેડૂત છે અને તેમની વ્યથા જાણવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું? નારાયણભાઈ. નારાયણભાઈ, બેસું જરા હું અહીંયા. શું કહેવા માંગો છો તમે સરકારને? કેટલી વ્યથા છે તમારી? ઘણી બધી વ્યથા તમે પહેલા તો વ્યક્ત કરી, હવે જાણીએ કે જીએસટીવીના માધ્યમથી તમે સરકારને શું કહેશો? આ સરકાર ઔદ્યોગિકની કર્મચારીઓની પેન્શનોની છે એમના ભાવ વધે, અમારા ખેડૂતનો કોઈ ભાવ જ નથી. 22ની સાલમાં મેં 1500માં રાયડો વેચ્યો તો આજે મેં 800 રૂપિયા રાયડો વેચ્યો. અમને શું પોવાય? બીજું બધું ભાવ બહુ વધી ગયા છે, અમને કશું પોવાતું જ નથી. એટલે આ સરકાર ઔદ્યોગિક પેન્શન ખેડૂતોની સદ ને ડીએપી યુરિયા બધું ભાવ વધી ગયા છે, અમને કશું પોવાતું નહીં. રાયડો 800 રૂપિયા શું પાય? હલનના 1000 રૂપિયા મજૂરીઓના. મોંઘવારી નો મુદ્દો તમને લાગે છે આ વખતની ચૂંટણીમાં કેટલો? મોંઘવારી તો છે જ ને, ડબલ જ ભાવ. બધાના ભાવ બહુ વધી ગયા, ખાલી ખેડૂતના જ નથી ભાવ. બધાના ભાવ વધ્યા છે પરંતુ ખેડૂતોને ભાવ મળતા નથી. આપણે બીજા એક વડીલને પૂછવાનો ટ્રાય કરીશું. દાદા, શું નામ છે તમારું? રમેશભાઈ, શું કહેવા માંગો તમે સરકારને? ઇલેક્શન આવી રહ્યું છે, અલગ અલગ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે, ત્યારે સરકારને આપ શું કહેશો કે તમારી કઈ કઈ માંગ છે? માંગમાં તો બેનું છે, સરકારી ચૂંટણીઓ આવે એટલે સરકારીના પ્રોટોકોલ બદલતી હોય. બરાબર, દર ચૂંટણીમાં નવી નવી જાહેરાતો આવી દેતી હોય ખેડૂતો માટે. ઓમ કરી જઈ 2022માં એની વાયદો કર્યો હતો કે ખેડૂતોનો દેવો માફ કરીશું. આ 2024 આવી, હજી ખેડૂતોનો કોઈ દેવાનું કોઈ પેલું એ થયું નહીં. બધા કોઈ ભાવનો ટેકો, સરકાર ટેકાના ભાવ બધે કે રાયડાના 1500-1500 વાળી છે, એટલે ખેડૂત રાયડો આપે કોપેટમાં, એટલે 2 મહિને પીના પૈસા આવે. બરાબર, હવે ખેડૂતને ઘેર પૈસાની જરૂર હોય એટલે 2 મહિના માટે ખેડૂત આપવાનો નહીં, એટલે એ ગોફેટમાં જવાનો નહીં, કંઈને ભાવ મળવાના નહીં. એટલે એ બજાર ભાવ 800-700 ભાવ વેચીને આવે, એટલે એને ઘેર કોઈ પોહાવાનો પ્રશ્ન થતો જ નહીં બેન. કારણ કે તે બજારમાં વસ્તુ લેવા જુઓ એટલે એ વસ્તુના 1200 ને ખેડૂત જ્યારે વેચવા જતા 800 રૂપિયા. તો આમ તો કહે છે કે ખેડૂતલક્ષી નિર્ણય સરકાર લે છે અને ખેડૂતોની સરકાર છે એવું કહેવા માંગે છે સરકાર. તો ખોટી વાત છે બેન. 8 કલાક રોજનો વીજળી પાવર દાડા ખેડૂતોને આપીશું, બરાબર. એ પોઝિશન અત્યારે 2 વર્ષથી હજી કોઈ ગામડામાં લાઈટ દાડા ખેડૂતોને આલી નહીં. ખેડૂતો બરાબર રાત્રે જ પહોંચમાં હોય. એ એક્શન લીધી જ નહીં, ખાલી પેપર જ બતાવવાનું. તમે ક્યાં રજૂઆત અહીંયા સ્થાનિક લેવલે કરી હોય? સ્થાનિક લેવલે કેટલી કરી કરે. સ્થાનિક લેવલે અમારા ગામના પર્સનલી નાળાની રેલવે રજૂઆત કરી, એટલે કલેક્ટર સાહેબ ઉપર અધિકારીઓને કહેવું છે કે આ તો રોડ જ નહીં, ગામનો રસ્તો જ નહીં. બરાબર,
આ નેડિયું જ બતાવે છે અત્યારે જે અને જીઆર પેપર રસ્તો જ નથી દેખાતો. ઓન પેપર અત્યારે સરકારે પરિપત્ર બહાર પાડ્યો જ્યારે ઓવરબ્રિજ તૂટ્યો એટલે હવે એ રસ્તો કાયદેસર એ પરિપત્ર ચોથી આવ્યો રસ્તો નહોતો તો. હાલ તો મારું કહેવું છે કે અમારું ગામ મહેસાણાથી 1.5-2 કિલોમીટર કહેવાય. કોઈ દવાખાનાનું અકસ્માતમાં રીતે થાય, કોઈ બીમાર થઈ જાય તો એક તો રિક્ષા બોલાવવી પડે, તો નજીકમાં દવાખાનું આરોગ્ય ખાતા જેવું નથી. ઓથી બામોસણા આપેલું છે, કોઈક કામકાજ હોય તો બધો બૈરો તો આગળ બામોસણા છે, એથી મહેસાણા આવે એટલે દોડ આટલું નજીક ગામ તો એ આરોગ્ય ખાતાની કોઈ સેવા નહીં. પછી જે ગણીએ એક અમારા આપણે ચાલુ સરકારમાં અત્યારે ખેડૂતોને દોડ કરીને મજૂરીને ભેગું કરવાનું. આ ટેકાના ભાવને સરકાર મૂકે, ખેડૂતને હાલ પૈસાની જરૂર હોય ને સરકાર આપે 2 મહિને પૈસા, એવું કરવાના ખાલી વાયદા જ ને. એટલે ખેડૂતને તાત્કાલિક ગેરંટીની વાત કરે છે ને મોદી, ગેરંટીને અને બધી મોદીને બધા પક્ષો અત્યારે તો ગેરંટીની વાત. ગેરંટી આ સરકાર છે ને ગરીબી હટાવો નહીં, ગરીબોને પતાવો. અમે પાછું પશુપાલનનું કરીએ, અત્યારે દૂધ સાગર ડેરી એ ભાજપની કહેવાની મંડળીઓ, પણ એ ભાજપના ઈશારે જ ચાલે. તો એમાં કેવું રાજ ચાલી રહ્યું છે અત્યારે? ભાજપ સરકારનું, બરોબર. અને એક બીજું કે ભાજપ સરકાર એટલે મુદ્દો ઉપર ચાલનાર કે ગૌ માતાનો ચલવો, કોઈ મંદિરોનો ચલવો. અમને જીતવાનું કારણ એક જ આરું એ જ, બીજું કોઈ કારણ નહીં. તો આ વખતે લાગે છે આ મુદ્દા ઉપરથી જીતશે? બેલેટ પેપર આવું તો હાલ ભાજપ સરકાર જતી રહે છે બંગાળની ખાડીમાં, એટલું 100%. આ મશીનમાં જ છે, એટલું નક્કી રાખવાનું. તો પક્ષ વિપક્ષની જેમ અહીંયા પણ બેલેટ પેપર અને ઈવીએમનો મુદ્દો પણ જોવા મળ્યો. આ સાથે સાથે પશુપાલન હોય, ખેતી ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે કોઈ સુવિધા નથી, વીજળી ખેડૂતોને મળતી નથી. એટલે કે અનેક પ્રશ્નો છે. એક તરફ સરકાર કહી રહી છે કે અંતરિયાળ વિસ્તારો છે કે ત્યાં બધી સુવિધાઓ પહોંચી છે, પરંતુ તથ્ય તમારી સામે છે. જે ચિત્ર અત્યારે જીએસટીવી બતાવી રહ્યું છે તે સત્ય જોવા મળી રહ્યું છે. ને હવે જોઈશું કે જ્યારે પરિણામ આવશે ત્યારે આ બધી સમસ્યાઓના કારણે પરિણામમાં કેટલું પરિવર્તન આવે છે. આજે આપણે મહેસાણાના જનતાનો મનનો અવાજ સાંભળ્યો. તેમને ઘણા બધા પ્રશ્નો છે. તે ખેડૂતો હોય, સાથે એજ્યુકેટેડ લોકો હોય, પશુપાલકો હોય, અંતરિયાળ ગામના લોકો હોય, ગરીબો હોય, વંચિતો હોય, તમામ લોકોને એક પ્રશ્ન છે કે સરકાર તેમના માટે કંઈક કરે. અને આ વખતની લોકસભા ચૂંટણી અને આ વખતની નવી રચાનાર સરકારને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ તેમણે વ્યક્ત કરી છે. અને તે તમામ આશા અપેક્ષાઓ પૂરી થાય તેવી આશા અમે પણ રાખી રહ્યા છીએ. તો આજના એપિસોડમાં બસ આટલું જ. આવા જ નવા વિસ્તાર સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.